નડિયાદમાં વિવિધ વિસ્તારમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત નડિયાદ રેલવે સ્ટેશન પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું હતું। ટાઉન હોલ નજીકની કેટલીક દુકાનોને નડિયાદ મનપા દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જો કે તેમ છતાં કબજો ખાલી ન કરતા આખરે કાર્યવાહી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવાની શરૂઆત કરવામાં આવી હતી। આપણે જે ટાઉન હોલની જગ્યા હતી એ ટાઉન હોલની જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી। આ જે ભાડે આપેલ દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી જે રિન્યુ કરવાની થતી ન હતી। આ ઉપરાંત આ ટાઉન હોલની જગ્યા જે છે એને આપણે અહીંયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જે અન્વયે સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે, કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન આપણું નવું બની રહ્યું છે। એ જોતા જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે, એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે।